કડવું એટલે કયું? હા, વેરી ગુડ, શાબાશ. આકાશ ને વાયુ કયો આવ્યો? આકાશ અને વાયુ. પછી મેં છે ને લીંબુનું શરબત બનાવ્યું. ધીરે ધીરે. લીંબુ. પહેલા હાથ આંગળી ઊંચી કરો ને જવાબ મળશે. એક જણને પૂછો એને જવાબ આપો. ચાલ તું બોલ. चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए. चलो प्रार्थना करो. ओम आद्य सकृत स्वराज करुणेश कैवलम त्वां नमामि. आद्य सकृत स्वराज करुणेश कैवलम त्वां नमामि. श्रीमद् करुणा सागर भगवान की जय. महान तपस्वी रघुराम महाराज की जय. श्री नरवेद सागर महाराज की जय. परमहंस सुखानंद जी महाराज की जय. अविचल दास जी महाराज की जय. कैवल धाम की जय. सत कैवल साहेब. મોટેથી હજી મોટેથી એક વાર. ચલો પહેલા 3 કવિતાઓ ગાઈ જાઓ. બરોબર. સૌથી પહેલું રોજ સવારે. બધા સાથે જ ગાઓ છો? હા. આ એક આપતો 12 માસથી ને રોજ સવાર. ચલો ચલો જલ્દી કરો. રોજ સવારે. આપું લે એ બેટા આપ. ચલો કોણ નથી તારી પાસે? તો ક્યાં ગયું? હા તારી પાસેથી પછી લઈ લેજો. ચલો હવે રિપીટ કરજો. ચલો એક વખત ગાય તમે રિપીટ કરજો. બરોબર. રોજ સવારે વહેલા ઉઠાય. ગાઓ. શ્વાસ જોઈ નીચે પગ મુકાય. શ્વાસ જોઈ નીચે પગ મુકાય. કેમ ગાતા નથી? શ્વાસ જોઈ નીચે પગ મુકાય. શ્વાસ જોઈ નીચે પગ મુકાય. ઊભા થઈને પ્રણામ કરાય. ઊભા થઈને પ્રણામ કરાય. આ વાત કદી ના ભૂલાય. આ વાત કદી ના ભૂલાય. સ્નાન કરીને નિશાળે જવાય. ઉપાસના કરે. સોરી. સ્નાન કરીને ઉપાસના કરાય. માતા પિતાને વંદન કરાય. નાસ્તો કરીને નિશાળે જવાય. નાસ્તો કરીને નિશાળે જવાય. આ વાત કદી ના ભૂલાય. આ વાત કદી ના ભૂલાય. ઘૂંટ ઘૂંટ કરતા પાણી ના પીવાય. ઘૂંટ ઘૂંટ કરતા પાણી ના પીવાય. ચપ ચપ કરતા ભોજન ના કરાય. ચાલો એક મિનિટ. ના ખાતા પહેલા
યાદ કર ખાતા પહેલા કરતાને યાદ કરાય. ખાતા પહેલા કરતાને યાદ કરાય. આ વાત કદી ન ભૂલાય. આ વાત કદી ન ભૂલાય. બે વાર રિપીટ કર. આ વાત કદી ન ભૂલાય. આ વાત કદી ન ભૂલાય. ઘસ ઘસ કરતા પગ ન ઘસાય. ઘસ ઘસ કરતા પગ ન ઘસાય. પટ પટ કરતા વાતો ન કરાય. પટ પટ કરતા વાતો ન કરાય. બોલતી વખતે જાગૃત રહેવાય. બોલતી વખતે જાગૃત રહેવાય. એકલો અમારો જ અવાજ આવે છે, તમારો કોઈનો અવાજ નથી આવતો. કઈ છે નહીં, ખાધું પીધું નથી આજે? શું છે? અડધા બોલતા જ નથી. આ બાજુ આ હમણાં તું પણ આજે નથી બોલતો. તું કેમ નથી બોલતો? પેલા રેડ ટી શર્ટ વાળો બી નથી બોલતો. એનું નામ ભૂલી જવાય બેટા. સ્કૂલમાંથી આવ્યો? ઊંઘમાંથી આવ્યો. ઊંઘમાંથી આવ્યો. હોય હોય તો હવે ઉડાડી નાખ. ચાલ ઊંઘ. ચાલો તું પણ જોરથી ગાવાનું બેટા. ચાલો ફરીથી. ઘસ ઘસ કરતા પગ ન ઘસાય. ઘસ ઘસ કરતા પગ ન ઘસાય. પટ પટ કરતા વાતો ન કરાય. પટ પટ કરતા વાતો ન કરાય. બોલતી વખતે જાગૃત રહેવાય. બોલતી વખતે જાગૃત રહેવાય. સાથે આ વાત કદી ન ભૂલાય. આ વાત કદી ન ભૂલાય. નિશાળે જઈને લેસન કરાય. નિશાળે જઈને લેસન કરાય. ઘરમાં મમ્મીને મદદ કરાય. ઘરમાં મમ્મીને મદદ કરાય. ભાઈ બહેન સાથે લડી ન પડાય. ભાઈ બહેન સાથે લડી ન પડાય. આ વાત કદી ના ભૂલાય. આ વાત કદી ના ભૂલાય. સાંજે મેદાનમાં રમત રમાય. સાંજે મેદાનમાં રમત રમાય. ભોજન કરીને ભોજન કરીને ઉપાસના કરાય. સૂતી વખતે કૈવલનો જાપ જપાય. સૂતી વખતે કૈવલનો જાપ જપાય. આ વાત કદી ન ભૂલાય. આ વાત કદી ન ભૂલાય. ચાલો મને કહો ને, આ તો બધાને આવડે જ છે. ચાલો ચાલો. મને કહો ને કૈવલ કોઈ કહો ને. ચાલો મળીને જાણીએ એ કેવા છે. જ્યારે કોઈ ના હતું ત્યારે એ જ હતા. જ્યારે કોઈ ના હતું ત્યારે એ જ હતા. સૌથી પહેલા હતા તેથી આદ્ય કયા. સૌથી પહેલા હતા. ચાલો મળીને જાણીએ એ કેવા છે. અંકુર અને અંશો સંકલ્પને બનાવ્યા. અંકુર અને અંશો સંકલ્પે બનાવ્યા. શ્રેષ્ઠ જગત કરતાને સક્રત કયા. શ્રેષ્ઠ જગત કરતાને સક્રત કયા. ચાલો મળીને જાણીએ એ કેવા છે. ચાલો મળીને
જાણીએ એ કેવા છે. સૌના સર્જક રાજાઓના રાજા છે. સૌના સર્જક રાજાઓના રાજા છે. એવા મહારાજને સ્વરાજ કયા. એવા મહારાજાને સ્વરાજ કયા. ચાલો મળીને જાણીએ એ કેવા છે. ચાલો મળીને જાણીએ એ કેવા છે. જ્ઞાનના સાગર કૃપા નિધિ છે. જ્ઞાનના સાગર કૃપા નિધિ છે. કરુણા વરસંતાને કરુણેશ કયા. કરુણા વરસંતાને કરુણેશ કયા. ચાલો મળીને જાણીએ એ કેવા છે. ચાલો મળીને જાણીએ એ કેવા છે. વડ વગરના કરતાને વડ વગરના કરતાને કૈવલ કયા છે. આપણા કૈવલ આવા છે. ભાઈ આપણા કૈવલ આવા છે. ચારે મળી છે. ભાઈ આવા છે. મળીને જાણીએ એ કેવા છે. જાત જાતના ઘાટ બનાવ્યા. જાત જાતના ઘાટ બનાવ્યા કરુણા સાગરે કૃપા કરીને. જાત જાતના ઘાટ બનાવ્યા કરુણા સાગરે કૃપા કરીને. એટલે જાત જાતના ઘાટ બનાવ્યા કરુણા સાગરે કૃપા કરીને. જાત જાતના ઘાટ બનાવ્યા કરુણા સાગરે કૃપા કરીને. પાંચ તત્વથી જગત બનાવ્યું રહેવા માટે અંશોને. રહેવા માટે ઘાટોને. પાંચ તત્વોથી જગત બનાવ્યું રહેવા માટે અંશોને. રહેવા માટે ઘાટોને. તારી પાસે કાગળ ક્યાં ગયા? કેમ લીધા વગર આવ્યો? નથી નથી તો લઈ લો આમાંથી. જા ત્યાંથી લઈ લો. જો હા તો આપે ને. ફરીથી જાત જાતના ઘાટ બનાવ્યા કરુણા સાગરે કૃપા કરીને. પાંચ તત્વથી જગત બનાવ્યું રહેવા માટે અંશોને. રહેવા માટે ઘાટોને. સૌથી પહેલું આકાશ તત્વ છે. સૌથી પહેલું આકાશ તત્વ છે. જોરથી જોરથી. સૌથી પહેલું શુદ્ધ સ્વચ્છ ને નિર્મળ છે. શુદ્ધ સ્વચ્છ ને નિર્મળ છે. રિપીટ કરો. સૌથી પહેલું આકાશ તત્વ છે. સૌથી પહેલું આકાશ તત્વ છે. શુદ્ધ સ્વચ્છ ને નિર્મળ છે. શુદ્ધ સ્વચ્છ ને નિર્મળ છે. નથી આદિ કે અંત તેનો. નથી આદિ કે અંત તેનો. વ્યાપક એ સર્વત્ર છે. વ્યાપક એ સર્વત્ર છે. વ્યાપક એ સર્વત્ર છે. વ્યાપક એ સર્વત્ર છે. શબ્દ માત્ર ને નીલ રંગ 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 છે. કટુ સ્વાદ ને શાંત તત્વ 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 છે. આટલું મોઢે કોને આવડે છે? આવડે છે તો આટલું મોઢે કરવાનું છે. કાલે મેં ગઈ વખતે બી કહ્યું હતું કે આકાશ તત્વનો ભાગ મોઢે કરી લાવવાનો.
એક્ઝામ ચાલે છે અત્યારે? કાલે બી એક્ઝામ? ચાલો, ક્યાં સુધી એક્ઝામ છે? શું બેટા, કાલે શું આવ્યું? અરે વાહ, કોંગ્રેચ્યુલેશન. ક્લેપ બધા ક્લેપ આપો એને. ક્લેપ કરો ભાઈ. આજે પેલો કેમ નથી આવ્યો? વેદ ને બીજા 2-3 છોકરાઓ નથી. કેમ નહીં આવવાના બધા? એક્ઝામ છે ને એટલે બધા બરોબર. સારું, ચલો ફરીથી પહેલું હવે આકાશ તત્વ ક્યારે મોડે કરી લાવશો મને તમે કહો. ક્યાં સુધી બાકી છે કરીએ. સૂર્ય ચંદ્ર ને અગણિત તારા, સૂર્ય ચંદ્ર ને અગણિત તારા, સમાયા તેમાં મસ્ત મસ્ત છે. સમાયા તેમાં મસ્ત મસ્ત છે. તમે લોકો ગાઓ બેટા, એવું નહીં કરવાનું. સૂર્ય હા, હમણાં નહીં, હવે બેસ. હમણાં બેસી જાઓ. સૂર્ય ચંદ્ર ને અગણિત તારા, સૂર્ય ચંદ્ર ને અગણિત તારા, સમાયા તેમાં મસ્ત મસ્ત છે. સમાયા તેમાં મસ્ત મસ્ત છે. આ લક્ષણો આકાશના છે. આ લક્ષણો આકાશના છે. આ લક્ષણો આકાશના છે. આ લક્ષણો આકાશના છે. બીજું તત્વ એ વાયુ તત્વ છે. બીજું તત્વ એ વાયુ તત્વ છે. આકાશમાં એ વ્યાપક છે. આકાશમાં એ વ્યાપક છે. નથી કોઈ રૂપ એનું, નથી કોઈ રૂપ એનું, સ્પર્શથી એ જણાય છે. સ્પર્શથી એ જણાય છે. બધા ગાવાનું છે, આમ નામ નહીં કરો. હા બેટા, સ્પર્શથી એ જણાય છે. સ્પર્શથી એ જણાય છે. સ્પર્શ માત્ર ને લીલો રંગ છે. સ્પર્શ માત્ર ને લીલો રંગ છે. સ્વાદ કેવો છે? ખાટો. સ્વાદ ખાટો ને બળવાન તત્વ છે. સ્વાદ ખાટો ને બળવાન તત્વ છે. સ્વાદ ખાટો ને બળવાન તત્વ છે. ખાટો બળવાન તત્વ છે. સ્વાદ ખાટો બળવાન તત્વ છે. સ્વાદ ખાટો બળવાન તત્વ બેટા, છે. કોઈ ગાને કેમ બોલતો નથી? કેમ બોલતો નથી? ઈ કાન્ટ ફોલો નથી. નહીં, બધું રિપીટ કરવાનું. મેં બોલીએ ને પણ તારે ગાવાનું, સાંભળ, યાદ કરવાનું ને ગાવાનું. તારી પાસે નથી કાગળ? ફરીથી સ્વાદ ખાટો, એક મિનિટ. સ્પર્શ માત્ર ને લીલો રંગ છે. સ્પર્શ માત્ર ને લીલો રંગ છે. સ્વાદ ખાટો બળવાન તત્વ છે. સ્વાદ ખાટો બળવાન તત્વ છે. આ લક્ષણો વાયુના છે. આ લક્ષણો વાયુના છે. આ લક્ષણો વાયુના છે. આ લક્ષણો વાયુના છે. આટલું મોડે કરીશું એટલે પછી આ તમે લોકો તો કોઈ ગાતા જ નથી, 4 જણ તમે માંથી. કોઈ ગાતો તો આ તું આગળ આવી જા. આગળ હોય ને તો ગાય છે. હા, આગળ આવ. અને આ થેલી મૂકી છે ને ત્યાં બેસ જા, સેકન્ડ એમાં. હા, એ તારી થેલી આ બાજુ મૂકી દે બેટા. હા, બસ. હવે અહીંયા બેસ. અને આ લાલ રંગનું ટી શર્ટ વાળો તું અહીંયા આગળ પહેલામાં આવી જા. તું બોલતો જ નથી બિલકુલ. ચલો, ફરીથી આટલું બોલીએ છે. ક્યાંથી? આકાશ તત્વ અને વાયુ તત્વ, બરોબર? ચાલો. જાત જાતના ઘાટ બનાવ્યા કરુણા સાગરે. જાત જાતના ઘાટ બનાવ્યા કરુણા સાગરે, કૃપા કરીને જાત જાતના ઘાટ બનાવ્યા
કરુણા સાગરે કૃપા કરીને પાંચ તત્વથી જગત બનાવ્યું, રહેવા માટે અંશોને, રહેવા માટે ઘાટોને. જાત જાતના ઘાટ બનાવ્યા, જાત જાતના ઘાટ બનાવ્યા, કરુણા સાગરે કૃપા કરીને, કરુણા સાગરે કૃપા કરીને. ચાલો એવું કરો. તો આખી લાઈન બોલવામાં પેલું થાય ને. અમુક આ નાના છોકરા જાત જાતના ઘાટ બનાવ્યા, જાત જાતના ઘાટ બનાવ્યા, જાત જાતના ઘાટ બનાવ્યા, જાત જાતના ઘાટ બનાવ્યા, કરુણા સાગરે કૃપા કરીને, કરુણા સાગરે કૃપા કરીને, કરુણા સાગરે કૃપા કરીને, કરુણા સાગરે કૃપા કરીને પાંચ તત્વથી જગત બનાવ્યું, પાંચ તત્વથી જગત બનાવ્યું, પાંચ તત્વથી જગત બનાવ્યું, પાંચ તત્વથી જગત બનાવ્યું, રહેવા માટે અંશોને, રહેવા માટે અંશોને, રહેવા માટે અંશોને, રહેવા માટે અંશોને, રહેવા માટે ઘાટોને. રહેવા માટે ઘાટોને. આટલું સાથે સાથે બોલશો? આટલું તો મોઢે આવડશે ને? ચલો ફરીથી બોલો. જાત જાતના ઘાટ બનાવ્યા, કરુણા સાગરે કૃપા કરીને, પાંચ તત્વથી જગત બનાવ્યું, રહેવા માટે ઘાટોને, રહેવા. વેરી ગુડ, Very good. Fine, fine, fine. ચલો હવે બીજી બે લીટી કરીએ, બરાબર? સૌથી પહેલું આકાશ તત્વ છે, સૌથી પહેલું આકાશ તત્વ છે, સૌથી શુદ્ધ સ્વચ્છ, શુદ્ધ સ્વચ્છ ને નિર્મળ છે, શુદ્ધ સ્વચ્છ ને નિર્મળ છે, શુદ્ધ સ્વચ્છ ને નિર્મળ છે, શુદ્ધ સ્વચ્છ ને નિર્મળ છે. ઓય કેમ બોલતો નથી? શુદ્ધ સ્વચ્છ ને નિર્મળ છે, સીધો બેસ જા, સીધો બેસ જા. નથી આદિ કે અંત તેનો, 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 વ્યાપક એ સર્વત્ર છે, વ્યાપક એ સર્વત્ર છે, વ્યાપક એ સર્વત્ર છે. વ્યાપક એ સર્વત્ર છે. આટલું બોલી લેશું સાથે? ચલો. સૌથી શુદ્ધ સ્વચ્છ ને નિર્મળ છે, શુદ્ધ સ્વચ્છ ને નિર્મળ છે. વેરી ગુડ. વ્યાપક એ સર્વત્ર છે, વ્યાપક. વેરી ગુડ, વેરી ગુડ. બહુ સરસ, બહુ જ સરસ. શબ્દ માત્ર ને નીલ રંગ છે, શબ્દ માત્ર ને નીલ રંગ છે, શબ્દ માત્ર ને નીલ રંગ છે, કટુ સ્વાદ ને શાંત તત્વ છે, કટુ સ્વાદ. એનો સ્વાદ કેવો છે? એનું યાદ કડવો, એટલે કટુ સ્વાદ. અને કેવો રંગ છે? શાંત તત્વ છે. અને કેવું છે? આકાશ કેવું છે? એ યાદ કરવાનું, યાદ રહી જાય, બરોબર ને? આકાશ કેવું છે? શાંત. અને કેવો એનો કેવો છે સ્વાદ? કેવો છે? કડવો. કડવો. આકાશ તત્વનો સ્વાદ કેવો હોય? કડવો હોય, તુરો, કડવો. કડવો સ્વાદ ને શાંત તત્વ છે, કડવો સ્વાદ ને શાંત તત્વ છે, કડવો સ્વાદ ને શાંત તત્વ છે. હવે આ તો બહુ સરસ છે.
સૂર્ય ચંદ્ર ને અગણિત તારા સૂર્ય ચંદ્ર ને અગણિત તારા સમાયા તેમાં મસ્ત મસ્ત છે 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 કોના લક્ષણો છે આ લક્ષણો આકાશના છે આ લક્ષણો આકાશના છે બસ આટલું જ આજે કરીએ છીએ બરાબર એટલે આખું આકાશ તત્વ બને તો યાદ કરી લેજો હો બેટા બધાને કહું છું તને કેમ નથી આવડતું તારો ભાઈ ક્યાં ગયો છે હા ટ્યુશન છે ઓકે સારું ચાલ હા સારું હા ઓકે ઓકે ચાલો બેસી જાઓ હવે ચાલો હવે વાયુ કરીશું વાયુ કોને કોને આવડી ગયું છે ચલો પૃથ્વી તત્વનો વાયુ કયો પેલા તત્વો કેટલા 5 કયા પેલા તત્વ પેલા કયા તત્વ નહીં લાઈનમાં બોલો પહેલેથી નીચેથી બોલો પૃથ્વીથી બોલો વેરી ગુડ શાબાશ હવે પૃથ્વી તત્વનો વાયુ અપાન નામ શું એનું પૃથ્વી તત્વનો વાયુ અપાનનું કામ શું સ્ટૂલ પાસિંગ એનું કામ શું સ્ટૂલ પાસ આપણે બધા ટોક્સિન્સ હોય ને ટોક્સિન્સ કહેવાય ખબર છે કચરો બધો કચરો કાઢી નાખે એને ટોક્સિન્સ કહેવાય સ્ટૂલ પાસ ના થાય તો શું થાય ખબર છે ને શું થાય બીમાર પડીએ પેટમાં દુખે ઉલટી થવા માંડે આપણું ડાયજેશન ના થાય ને સરખું એટલે સ્ટૂલ પાસ ના થાય સમજાય છે આપણે ગમે તેવું ખાઈએ ને તો સ્ટૂલ પાસ થવામાં તકલીફ ડાયજેશન સરખું થાય નહીં ખોરાક પચે નહીં સમજાયું એટલે ગમે તેવું ખાવાનું નહીં બરોબર ને હા એ એબસેન્ટ હતો તું એબસેન્ટ હતો પણ હવે તો સમજાય છે ને કહું છું તો ચાલો અપાન વાયુનું કામ શું અને ક્યારે એનું રે ક્યાં એનસમાં ક્યારે એનસ પછી જળ તત્વ એનો વાયુ કયો પાન જળ તત્વનો વાયુ કયો એનું કામ શું થર્સ્ટ એન્ડ હંગર એ ક્યારે હાર્ટમાં ક્યારે હાર્ટમાં પછી હવે કયું આવે અગ્નિ તત્વ અગ્નિ તત્વનો વાયુ કયો અહીંયા સાંભળ બેટા તને કહું છું અગ્નિ તત્વનો વાયુ કયો ફાયર એલિમેન્ટનો વાયુ કયો ઉદાન ફાયરનો વાયુ કયો વોટરનો વાયુ કયો વોટરનો વાયુ કયો પાન અર્થનો વાયુ કયો અપાન અપાનનું કામ શું અને ક્યારે વેરી ગુડ પછી જળનો વાયુ કયો ક્યારે હાર્ટમાં અને એનું કામ શું હંગર એન્ડ થર્સ્ટ પછી કયો આવશે અગ્નિ તત્વ ફાયર એલિમેન્ટ એનું કામ શું ઉદાન એનું વાયુનું નામ ઉદાન એ ક્યારે થ્રોટમાં રે અને એનું કામ શું ઇન્હેલ એન્ડ એક્ઝેલ શું ઇન્હેલ એન્ડ એક્ઝેલ ખબર છે ઇન્હેલ અને એક્ઝેલ એટલે શું હા શ્વાસ લેવાનો અને શ્વાસ કાઢવાનો એન્ડ એક્ઝેલેશન હા પછી વાયુ તત્વનો વાયુ કયો વ્યાન વેરી ગુડ પછી એ ક્યારે
સ્કિનમાં રહે અને એનું કામ શું? સ્વેટિંગ. આપણે બધા ટોક્સિન્સ કાઢી નાખીએ એમાંથી, સ્વેટિંગમાંથી, બરોબર ને? પછીની કયું તત્વ આવશે? આકાશ. ગત આકાશ તત્વ. એનું કામ શું? એનો વાયુ કયો? સમાન. વેરી ગુડ. એનો વાયુ કયો? ઓય તને અહીં લેસ. અહીંયા તું અહીંયા આવતો ચાલ. તું મારી પાસે આવ. આનું નામ શું છે? અહીંયા આવતો. અહીંયા મારી પાસે આવ. હવે હું તને બોલાવું એમ બોલ. ચાલ અહીંયા બેસ જા. અહીંયા આવતો રહે. ચાલ હવે મારી જોડે બોલશે. હા શિવાન, હું કહું બોલાવું ને એમ બોલીશ ને? ચલો. પૃથ્વી તત્વનો વાયુ કયો? પૃથ્વી તત્વનો વાયુ કયો? હા, હવે અત્યાર સુધી બોલતો નતો એટલે તને બોલાવું છું. પૃથ્વી તત્વનો વાયુ કયો? એનું કામ શું? સ્ટૂલ પર. એ ક્યારે? એનસ. ક્યારે? આપણે ક્યાંથી જઈએ? સંડાસ ક્યાંથી જઈએ? ત્યાં. એ રે ક્યાં આગળ? એનસમાં. એને કહેવાય એનસ. અચ્છા, એને ગુજરાતીમાં શું કહેવાય? ગુદા. શું કહેવાય? ગુદા. ચલો હવે વાયુ આપણે અગ્નિ તત્વનો વાયુ કયો? વચ્ચેથી પૂછું છું. ઉડાન. કયો વાયુ? કોનો વાયુ? કોનો? અગ્નિ તત્વનો. કોનો? અગ્નિ તત્વનો વાયુ. અગ્નિ તત્વનો વાયુ કયો? આને મારી સામું જો. ઉદાન મારી સામું જો બેટા. અગ્નિ તત્વનો વાયુ કયો? તને પૂછું છું. અગ્નિ તત્વનો વાયુ કયો? અગ્નિ તત્વનો વાયુ ઉદાન. આકાશ તત્વનો? આકાશ તત્વનો વાયુ? આકાશ તત્વનો વાયુ? આકાશ તત્વનો વાયુ સમાન. બરોબર. એનું કામ શું? સમાન વાયુનું કામ શું? ડાયજેશન. કયું વાયુ શું કરે? સમાન વાયુ પચાવે. આપણે ખાઈએ ને એને પચાવે. શું કરે? ડાયજેશન. પચાવે. તો મને બી ખબર છે? તો પછી યાદ રાખવાનું. સમાન વાયુ શું કરે? સમાન વાયુ શું કરે? ડાયજેશન. સમાન વાયુ શું કરે? પચાવે. એટલે શું ખબર છે? આપણે ખાઈએ ને પછી ભૂખ લાગે ને, પચે તો જ ભૂખ લાગે. પચી જાય ને તો ભૂખ લાગે, ને તો ભૂખ ના લાગે. તમને ખબર છે આપણે જે ખાઈએ, રોટલી ખાઈએ, દાળ ખાઈએ, ભાત ખાઈએ, પીઝા ખાઈએ, જે પણ ખાઈએ ને એ બધું આપણા પેટની અંદર ઘૂમ ને એનું બધું લિક્વિડ એને પચાવે અંદર. આપણી અંદર પેટમાં એના બધા પેટ સ્ટમક. હા, પછી લિક્વિડ સેમી લિક્વિડ કરે, એને પચાવે. પછી એમાંનો કચરો હોય એ સ્ટૂલ માટે બહાર નીકળે. બાકી એમાંથી લોહી બને, એમાંથી માંસ બને. એ બધું એ બધું કામ કરે. કોની? પચાવવાનું કામ છે. જો આપણે ખાઈએ તો પચે, અને પચે તો લોહી બને અને શું બને? આપણું માંસ બને. આ બધું બને અને પછી કચરો બધો સ્ટૂલ માટે બહાર નીકળે. આખી આ સિસ્ટમ છે. પણ આ સિસ્ટમ કોણ કરે છે? આ 5 એલિમેન્ટ્સ કોણ કરે છે? 5 એલિમેન્ટ્સ કોણે બનાવ્યા? એના વાયુ. એના કોણે બનાવ્યા? આ કોણે બનાવ્યા? તો પરમ ગુરુ આપણા કેવા છે? પરફેક્ટ. કેવા છે? આ પાછું ભૂલી નહીં જવાનું. અને પરમ ગુરુ જોડે આપણે શું કરવાનું છે? વાઈફાઈ કનેક્શન. હા, પરમ ગુરુ જોડે શું કરવાનું? એટલે કેવી રીતે કનેક્ટ કરીશું આપણે? ઉપાસનાથી કનેક્ટ થવાનું. યાદ કરીને કનેક્ટ થવાનું. હે ને? સરસ. બહુ સરસ. હે, બહુ સરસ. હવે પછી તું બોલે તો યાદ રાખે તો થાય ને. તું બોલતો જ નતો એટલે તને અહીંયા બોલાવ્યો. હવે બોલવાનું. ચલો હવે ફરીથી એક વખત લાસ્ટ ટાઈમ. હા, ચલો બોલો. કયું? આ બંધ થઈ ગયું છે. સૌથી પહેલું પૃથ્વી તત્વ. એનો વાયુ અપાન. એ શું કામ કરે? સ્ટૂલ પાસ કરે. અને ક્યારે?
એનસમાં. પછી બીજું જળ તત્વ, વોટર એલિમેન્ટ, પાન. ક્યારે છે? વેર ઇટ સ્ટેઝ? હાર્ટ. હા, વોટ ઇટ ડઝ? હંગર એન્ડ થર્સ્ટ. પછી થર્ડ ક્યારે? આટલે થ્રોટ, કંઠસ્થાન. ક્યારે? અને કંઠ કહેવાય. શું કહેવાય? કંઠમાં. હા હા, થ્રોટમાં જ્યાં ખાંસી થાય ને ત્યારે. અને એનું કામ શું છે? ઇન્હેલ એક્ઝેલ. એને શું કહેવાય? શ્વાસોચ્છ્વાસ. શું કહેવાય? શ્વાસ શ્વાસ લેવો. ઉચ્છ્વાસ શ્વાસ શ્વાસોચ્છ્વાસ. હા, Ignition, હા. ઇન્હેલ એન્ડ એક્ઝેલ. ચલો, અગ્નિ તત્વ. ઉદાન બોલી ગયા? ઉદાન બોલી ગયા ને? તો પછી અમે ભૂલી જાઓ છો કેમ? બરોબર ને? વાયુ તત્વ. એ ક્યારે? સ્કિનમાં. એને વોટ ઇટ ડઝ? પછી આકાશ તત્વ. એ ક્યારે? એના વાયુ. પેલું તારું ઘડિયાળ મને આપી દે, નહીંતર તું બી આની જેમ અહીંયા બેસી જા. એના વાયુ. જા. પછી બી આવજો. વોશરૂમમાં અટકાવાય, પાણી ના અટકાવાય, પાણી પીવા અટકાવાય. શું જો? થોડી વાર એને પી જશો બેટા. ચલો, આકાશનો વાયુ. વોટ ઇટ ડઝ? વેરી ગુડ. વેર ઇટ સ્ટેઝ? નેવલ મારે. ક્યારે? નાભી. ક્યારે? નાભી. શું કહેવાય ગુજરાતીમાં? એને શું કહેવાય? નાભી. નાભી. હા. ચલો, હવે આપણે હા, દૂંટી કહીએ ને આપણે. દૂંટી. તમને ખબર છે દૂંટી ક્યાં? ખબર છે? ખબર છે ને? હા, તો ચલો હવે આપણે એનો ઉપવાયુ કરીશું ને. આ કહેવાય ઉપવાયુ. વાયુ. અને હવે ઉપવાયુ એને આપણે મોડે કરીશું. આમ જ જરાક આ લાવી હતી કે એ લોકોને કરે કે હવે મકાઈ પાલકનું શાક, તો કયું એમાં એલિમેન્ટ છે કે પેલું આમ એવી રીતે જરાક. હા, આ છે ને. ચાલો, ઉપવાયુ છે ને બધાની પાસે? કાગળ. હા, છે, બધા પાસે કાગળ છે. ચાલો, ઉપવાયુ. પૃથ્વી તત્વનો ઉપવાયુ કયો? કર્મ નહીં, કૂર્મ. કૂર્મ. પૃથ્વી તત્વનો ઉપવાયુ કયો? કૂર્મ. શું? એનું કામ શું છે? બ્લિંકિંગ. આમ શું કરે? હા, આમ પલકારા કરે. એ ક્યારે? આઈલેશિસ. ક્યારે? આંખની પાપણ મારે. ક્યારે? આંખની પાપણ મારે. કયો વાયુ? કૂર્મ વાયુ. કયો બોલતો? કૂર્મ. તું બોલતો? કૂર્મ. કયો વાયુ? કૂર્મ. કયો વાયુ? કોનો? પૃથ્વી તત્વનો. કોનો? પૃથ્વી તત્વનો કૂર્મ વાયુ. ક્યારે? આઈલેશિસ. અને કામ શું કરે? બ્લિંકિંગ. પછી હવે જળ વાયુ. ચલો, કલકાલ. જળ તત્વનો વાયુ કલકાલ. એ શું કામ કરે? શું કરે? સ્નીઝિંગ. શું કરે? ક્યારે? નોઝમાં. ક્યારે? નોઝ. પછી અગ્નિ તત્વ. અગ્નિનો કયો વાયુ? દેવદત્ત. કયો વાયુ? દેવદત્ત. એ શું કરે? યોનિંગ. શું કરે? યોનિંગ. તમે લોકો કરો ને અહીંયા. હા, ઊંઘ આવે એટલે શું કરે? યોનિંગ. બગાસા લાવીએ ને એને શું કહેવાય? એ યોનિંગ કોણ કરાવે? દેવદત્ત. એ રે માઉથમાં, પણ એ રે
શું કહેવાય યોનિંગ કરે. હવે તમે કોઈ યોન કરશો તમારે શું કહેવાનું ખબર છે? એ તમારા દેવદત્ત એવું ચાલે છે એટલે બધા કે એ તમે અમને ખબર છે તો કે અમને ખબર છે. બરાબર ને? કોઈ છીંક આવે તો તમારે કયો વાયુ ચાલતો હોય ભાઈ બોલો? છીંક આવે તો કયો વાયુ? આંખ પટપટે તો વેરી ગુડ. પછી બગાસું આવે તો દેવદત્ત વાયુ. બગાસું આવે તો શું આવે? કયો વાયુ? દેવદત્ત ચાલે છે. શું કહેવાનું? હવે એના માટે હું શું કરું કેજો? સ્વેટર પહેરીને આવવાનું ઠંડી લાગતી હોય તો. હવે આકાશ તત્વનો કયો વાયુ? ધનંજય. કયો વાયુ? આકાશ તત્વનો વાયુ કયો? ધનંજય. આ નામ પણ હોય પણ હું વચ્ચેથી પૂછું છું લે. ચાલો આકાશ તત્વનો ધનંજય વાયુ. હવે તમને ખબર છે એક્સપાન્ડિંગ. એ શું કરે ખબર છે? ધનંજય વાયુ શું કરે ખબર છે? મમ્મીને તમારી નાની બેન કે ભાઈ બેન આવવાનું હોય ને તો અંદર છે ને આમ ગોળ ગોળ ફરતું હોય. ખબર છે? ના હે બ્લોટિંગ નહીં, ઇટ ઇઝ એક્સપાન્ડ. એક્સપાન્ડિંગ. એ શું કરે? એ તમારી અંદર નાનું બાબુ હોય ને મમ્મીના પેટમાં તો એ શું કરે? ગોળ ગોળ ફરે. એ એનાથી થાય. કોનાથી થાય? ધનંજય વાયુ. ધનંજય. અને પછી કોઈ ગુજરી જાય ને, કોઈનું ડેથ થઈ જાય ને તો પણ એ આખું શરીર ફૂલી જાય. લાંબો વખત રહે ને તો એ શરીર ફૂલી જાય તો એ કોનાથી થાય? એ આ ધનંજય વાયુથી થાય. બરોબર? અને હવે છેલ્લો એક બાકી રહ્યો. કયો વાયુ બાકી રહ્યો? વાયુ. વાયુ તત્વનો કયો વાયુ છે? નાગ વાયુ. એ શું કામ કરે? હા, બેલ્ચિંગ એટલે શું ખબર છે? એટલે શું? ઓડકાર લાવે. શું લાવે? ઓડકાર ને કરીએ ને. હા, હિચકી. ના, હિચકી નહીં, હિચકી અલગ. એ તો હિચકી અપાન વાયુથી આવે. આપણે જમીને કોઈ વાર નહીં આમ ઓડકાર આવે ને, હિચકી અપાન આનાથી આવે, કુરમાંથી આવે. કુરમાંથી આવે. હા, હિચકી કુરમાંથી આવે. આ કયો આવે? વાયુ તત્વથી. ઓડકાર કોનાથી આવે? ચલો હવે હું નાનું સાદું પૂછું છું. ઓડકાર કોનાથી આવે? વાયુ. નાગ વાયુથી. ઓડકાર કોનાથી આવે? કોઈનો ઓડકાર આવે ને એ તમારો નાગ વાયુ ચાલે છે. શું કહેવાનું? ઓડકાર આવે તો શું કહેવાનું? અને બગાસું આવે તો શું કહેવાનું? બગાસું આવે તો કયો વાયુ? બગાસું હોય તો કયો વાયુ? યોનિંગ હોય તો એ જ વસ્તુ પૂછું છું. એટલે જ પૂછું છું. યોનિંગ હોય તો દેવદત્ત. પછી આંખ પટપટાવે તો? આંખ પટપટાવે તો? અને પછી છીંક આવે તો? છીંક આવે તો સ્નીઝિંગ. છીંક આવે તો? વેરી ગુડ. છીંક આવે તો? હવે આવડી ગયું પાક્કું? ફરીથી પૂછું? હા, જે પૂછવું તે પૂછું. વેરી ગુડ. ચાલો. ઓડકાર. ઓડકાર એટલે નાગ વાયુ. પછી બગાસું. વેરી ગુડ. છીંક આવી. આંખ પટપટાવી. વેરી ગુડ. બધું આવડી ગયું. મસ્ત બધા. હજી તો આપણે થોડી વાર છે, 10 મિનિટની. શું કરીશું? શું કરવું બોલો? રમવાનું તો પછી રમવાનું છે. તમારો નાસ્તો હવે ત્યાં સુધી શું કરશો એ પહેલા? આ એક ગેમ જેવું જ છે. કરવું છે? દેખ સરસ ગેમ. હવે પૂછે છે ક્વિઝ છે. ક્વિઝ. હે, વાહ વાહ. પછી હજી તમારે 26મી જાન્યુઆરી બહુ સરસ ગેમ રમશું આપણે. હા, રિપબ્લિક ડે બધી સરસ ગેમ રમાડશું. હા, માર્ચ પાસ કરાવજો. માર્ચ પાસ થશે ને? હા, બધું થશે. જાઓ ભાગો.
પછી આપણે એક ગીત કરાવીશું આ લોકોને કે આ કયું છે ખબર છે? નન્ના મુન્ના રાહી હું દેશ કા સિપાહી હું બોલો મેરે સંગ જય હિન્દ જય હિન્દ જય હિન્દ જય હિન્દ જય હિન્દ नन्ना मुन्ना राही हूँ देश का सिपाही हूँ बोलो मेरे संग जय हिंद जय हिंद जय हिंद जय हिंद जय हिंद एक सीखવું છે તમે ઇન્ડિયા વાળું ગાય છે તો તમે ઉભો જ છો કયું ગાય इंडिया का ऊपर तो फुटा ऊपर ने हाँ તને ઉપર નથી રાખ્યો તો તું બોલતો રહેતો ને તને બોલવા માટે મૂકે જા જા બેસ જા જા બેટા અરે તને પનિશમેન્ટ નથી આપી સમજો તને બોલતા શીખવાડ્યું પનિશમેન્ટ કોઈને નથી આપણે કોઈને પનિશમેન્ટ થોડી કરવાની છે બરાબર હા જાઓ જાઓ ચાલો હવે ક્વિઝ આવે છે હા પી આવો જાઓ જઈને જા પણ 5 મિનિટ છે બેટા 5 જ મિનિટ 5 મિનિટ્સ ઓનલી નો જ્યુસ બનાવ્યો કલિંગર અને દ્રાક્ષનો જ્યુસ બનાવ્યો તો કયું કયું તત્વ આવ્યું તરબૂચ તરબૂચ અને દ્રાક્ષ વેરી ગુડ પછી હજી એક બીજું ખરું શું પૂછે જળ હા હા અગ્નિ તત્વ ખરું કે પૂછે છે પૂછું છું હા હવે અગ્નિ તમે આપણે લીલો રંગ કોનો છે તો હવે લીલા રંગમાંથી આપણે કયું તમને લોકોને ભાવે છે શાક કયું ભાવે લીલા રંગમાં ગ્રીન એપલ ભાવે પછી પાલક ભાવે પાલક બનાનાનો ટેસ્ટ બેટા સ્વીટ હોય એટલે એક પૃથ્વી તત્વ પાલક પનીર ભાવે ને તો પાલકમાં શું હોય ખબર છે પાલકથી શું થાય ખબર છે આપણે ગ્રીન ખાઈએ તો આપણું શું થાય ખબર છે આપણું લોહી વધે શું વધે હે વેરી ગુડ બેસ કારેલા કેવા રંગના છે કારેલા કેવા રંગના છે ગ્રીન પણ અરે એનો ટેસ્ટ કેવો છે તો કયા બે તત્વો થયા એની અંદર કડવું એટલે કયું હા વેરી ગુડ શાબાશ આકાશ ને વાયુ કયો આવ્યો આકાશ અને વાયુ ચલો લાડુ ખાવ તેમાં કયું તત્વ આવે ભાઈ લાડુ ખાવ એટલે હવે હું પેલું કરીશ હા હવે પનિશમેન્ટ જો કૂદકા કરીશ તો શાંતિથી બેસવાનું બેસી જાઓ છો ચાલો હવે પૂછ બીજું કઈ હવે મકાઈ પાલકનું શાક બનાવ્યું તો તેમાં કયા શું કયા તત્વ આવ્યા બોલો મકાઈનો હોય મકાઈનો કેવો કલર હા વેરી ગુડ વાયુ અને પૃથ્વી પછી મેં છે ને લીંબુનું શરબત બનાવ્યું ધીરે ધીરે લીંબુ પહેલા હાથ આંગળી ઊંચી કરો ને જવાબ મળશે એક જણને પૂછું એને જવાબ આપો ચાલ તું બોલ લીંબુનું શરબત નો નો ખોટું. હા હા પછી હવે એમાં મેં ખાંડ નાખી ખાંડ ભાઈ હોય શરબત ના એમાં હવે મેં ખાંડ નાખી તો જો લીંબુ એટલે વાયુ તત્વ પાણી એટલે જળ તો હતું પછી ખાંડ નાખી એટલે શું થયું ગળું એટલે સ્વીટ ટેસ્ટ પૃથ્વી તત્વ હા નાખી ને લીંબુનું શરબત કીધું મેં કહ્યું ને
કીધેલું. હે સારું, સારું. વેરી ગુડ. ચાલો તમે છે ને boxing કર્યું છે examની. શું બનાવ વર્કશીટ બનાવ examની boxing બનાવી. આ પણ પહેલા તમે લોકો સરખા બધું પાકું આવડી જાય એટલે કરું ને. હવે તમારે જો હવે વાયુ તત્વ કરવાનું આવશે, આકાશ તત્વનું, હવે અગ્નિ તત્વનું. અગ્નિ તત્વ માટે ચલો હવે અગ્નિ તત્વનું કયું શાક બને કહો. મરચાંનું શાક. વેરી ગુડ. કેમ? લાલ મરચાંની ચટણી. શું આવે? અને અત્યારે શિયાળામાં શું વધારે ખવાય બોલો? શિયાળામાં શું વધારે ખવાય બોલો? લસણની ચટણી. જે ગરમ હોય ને, જે અત્યારે શિયાળામાં ઠંડી લાગે, એટલે અગ્નિ. ઠંડી થાય, આપણા શરીર ઠંડુ પડી જાય, તો આપણે આપણી અંદર ગરમી થાય એવી વસ્તુ ખાવાની હોય. તો ખબર છે આપણે બધા શું ખાઈએ? સાલમ પાક ખાઓ તમે લોકો? ખજૂર પાક ખાઓ ને? ખજૂર પણ તમારી અંદર ગરમી ઉત્પન્ન કરે. સાલમ પાક ગરમી ઉત્પન્ન, બધા વસાણા નાખેલા હોય, બધા સૂંઠ નાખેલી હોય, બધું તમને ગરમ. પછી ચામાં પણ તમે કેવું નાખો? આદુ નાખો, બરાબર ને? તો આ બધું આપણી અંદર શરીરમાં ગરમી ઉત્પન્ન કરે ને ગરમી અને સાથે સાથે આપણી અંદર શું આપે? સ્ટ્રેન્થ આપે, એનર્જી આપે. તો હા, ચીક્કી ખાઈએ. ચીક્કીમાં શું હોય? ગોળ. બરાબર? ગોળ શું કરે? આપણને સ્ટ્રેન્થ આપે. શિયાળામાં બધું સ્ટ્રેન્થ આપે ને એવું આપણું એટલે ખાવાનું. હા, અંદર આપણને હીટ એક જાતની હીટ, એટલે એવું જ ગરમ એવું નહીં, પણ સ્ટ્રેન્થ રૂપી હીટ. અને દેટ ઇઝ વાય આપણે એ ખાઈએ એટલે આપણને એનર્જી મળે. એ બધું અગ્નિ તત્વનું હોય. ભેગી કરો એટલે શિયાળામાં મોર્નિંગ વોક લેવાનું હોય. ખબર છે? શિયાળામાં તમે બધા વધારે તડકામાં રમવાનું હોય. તડકામાં રમો, શિયાળામાં સૂર્યનો તડકો લો તો તમારી અંદર એનર્જી વધી જાય. વિટામિન ડી મળે, વિટામિન બી મળે, વિટામિન સી મળે. જો હવે કહું, ચલો કયું તત્વ ખાવાથી વિટામિન સી મળે? લીંબુ. એટલે કેટલો કયું? ખાટું. તત્વ કયું? ખાટું. કયું તત્વ ખાવાથી વિટામિન સી મળે? લીંબુ. પણ એમાં એ તત્વનું વાયુ તત્વ. હા, વાયુ તત્વથી આપણને વિટામિન સી મળે. અચ્છા, દાડમ ખાવાથી શું થાય? ચાલો, તમને કોઈને ખબર છે દાડમ ખાવાથી શું થાય? પોમ્ગ્રેનેટ. લોહી વધે. પછી બીજું શું થાય? વિટામિન સી પણ હોય એમાં, બરોબર? પછી એ શું કરે ખબર છે? એ તમારો સ્ટૂલ બાંધે. તમને ડાયરિયા થઈ ગયા હોય ને તો શું કરે? દાડમ ખવડાવે. આપણે ડાયરિયા થાય ને તો શું થાય? સ્ટૂલ પાસ કેવું થાય? વોટરી સ્ટૂલ પાસ થાય. હા, એટલે દાડમ ખાઈએ ને તો એ વોટરી સ્ટૂલ જો આ બંધ થઈ બધું જાય. આ બધું તમે યાદ રાખશો ને તો તમને આખા બધા તત્વો પણ યાદ રહેશે, એનો સ્વાદ પણ યાદ રહેશે અને એનું કામ પણ યાદ રહેશે. બરોબર ને? બરોબર. એપલ ખાઈએ શું થાય? એ પછી બીજું શું આવે એપલમાં? એપલ. હવે ચલો, હવે તમને આવતી વખતે એક લેસન આપું છું. બધા ફ્રૂટની અંદર કયા વિટામિન મળે અને કયું તત્વ છે, આટલું નક્કી આવો. એટલું તમારી જાતે તમે ગૂગલમાં પણ સમજીને, હા, સમજીને પૂછીને જે કરવું તે. પૂછીને આટલું કરશો તો નેક્સ્ટ ટાઈમ કયા ફ્રૂટમાંથી શું મળે. પાક્કું? છોકરીઓ, તને તો કહેવાનું, તું તો કંઈ કરતી જ નથી, બોલતી જ નહીં. તું શું કરવાનું? નાનું ફ્રૂટમાંથી શું મળે? કયું વિટામિન મળે અને કયું તત્વ છે આ નક્કી કરી લેવાનું. તું કરીશ? કયા ફ્રૂટમાંથી કયું તત્વ? બરોબર? તું કરીશ? કયા ફ્રૂટમાંથી કયું તત્વ? જો નખરા જો ને. તત્વ એટલે આપણે બોલીએ છીએ ને બેટા, જો સાંભળ. તત્વ એટલે શું કહેવાય? આપણે 5 બોલીએ: પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. અને તત્વ કહેવાય. શું કહેવાય? હા, એને તત્વ કહેવાય. ચાલો હવે છેલ્લે આપણે કૈવલ્યમ દિવ્ય દૃક્ષાક્ષી આદિકર્તા તારમ કૃપાનિધે પ્રણત ક્લેશ
नाशाय अनंताय नमो नमः। श्रीमद करुणा सागर महाराज की जय। महान तपस्वी रघुराम महाराज की जय। श्री नरवेद सागर महाराज की जय। परमहंस सुखानंद जी महाराज की जय। श्री अभिचर दास जी महाराज की जय। कैवल धाम की जय। सत कैवल साहेब